નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી શરૂ થનારા ટૂંકા ચોમાસા સત્રને લઈને આજે ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા છે। વિધાનસભાના ટૂંકા સત્રના પ્રારંભના પગલે વિપક્ષમાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે। તો વિધાનસભા સત્ર પર આર પાર થયેલું જોવા મળી રહ્યું છે। વિધાનસભાના સત્રમાં ચર્ચાથી સરકાર દૂર ભાગે છે તેવું અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તો બીજી તરફ રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરવા માટે પર્યાપ્ત સમયની માંગણી કરવામાં આવી રહી છે। આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે તેવું નિવેદન અત્યારે સામે આવ્યું છે। ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યા છે। ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી ટૂંકા ચોમાસા સત્રની 3 દિવસનું રહેશે, ત્યારે આ સત્રની અંદર ગુજરાત સરકાર મહત્વના બિલ વિધાનસભાના ગૃહમાં રજૂ કરશે। ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા સત્રના દિવસો લંબાવવા તેમજ તેનો સમય વધારવા અંગેની માંગણી કામકાજ સલાહકાર સમિતિમાં કરી હતી। અમિત ચાવડાએ કહ્યું હતું કે સત્ર લંબાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સરકાર અમારું માનતી નથી, જેથી આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યા છે। રાજ્યસભામાં વિધાનસભાના સત્રને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતાનું પણ નિવેદન પ્રકાશમાં આવ્યું છે। વિધાનસભાના ટૂંકા સત્રના પ્રારંભને પગલે વિપક્ષમાં અત્યારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે, વિધાનસભાના સત્રમાં ચર્ચાથી સરકાર દૂર ભાગે છે। આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ટૂંકા ચોમાસા સત્રનો પ્રારંભ થશે। ગુજરાત વિધાનસભાનું 3 દિવસ સત્ર મળશે, જેની અંદર અલગ અલગ 4 વિધેયક પસાર કરવાની વાત અત્યારે હાલ વહેતી થઈ છે। જો કે આજે કામકાજ સલાહકાર સમિતિની એક મહત્વની બેઠક મળી હતી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં મળેલી આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અને સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો સામે કોંગ્રેસના નેતા અમિત ચાવડા તેમજ દંડક શૈલેષભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં 3 દિવસ જે સત્ર મળશે તેના કામકાજ બાબતની ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા। આ બાબતે ઋષિકેશભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની 3 દિવસની જે કાર્યવાહી શરૂ થશે તેની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી। તેમણે ખાસ કહ્યું હતું કે આ વખતે કાળા જાદુ ઉપરનું એક ખાસ બિલ વિધાનસભા ગૃહની અંદર પસાર કરવામાં આવશે। સાથે સાથે યુનિવર્સિટી સુધારા વિધેયક બિલ, જીએસટી બિલ તેમજ સ્પેશિયલ કોર્ટનું એક ખાસ વિધેયક વિધાનસભાની અંદર 3 દિવસની કાર્યવાહીમાં રજૂ કરવામાં આવશે। જોકે આ સત્રની અંદર ટૂંકી મુદ્દતના પ્રશ્નોને વાચા આપવામાં આવી નથી। તો બીજી તરફ ઋષિકેશભાઈ પટેલે કરેલી વાતનો વિરોધ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો। તેમણે મીડિયા સમક્ષ એમ પણ કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર સામાન્ય નાગરિકોની ચર્ચા કરવાના બદલે ચર્ચાથી દૂર ભાગી રહી છે। અગ્નિકાંડ જેવી ગંભીર ઘટના બની હોવા છતાંય સરકાર ટૂંકી મુદ્દતના પ્રશ્નો સ્વીકારતી નથી। જોકે સરકાર હવે સામાન્ય નાગરિકોને જે મુદ્દા સ્પર્શતા છે તેની વિધાનસભામાં 3 દિવસની ચર્ચા સંભવ નથી અને એટલે જ કોંગ્રેસે લાંબા સમયથી વિધાનસભાનું સત્ર અને તેનો સમય વધારવા માટેની માંગ કરી હતી। જોકે લાંબી બહેસ અને ચર્ચાના અંતે કોંગ્રેસની સમય મર્યાદા અને દિવસો લંબાવવાની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર માની નથી અને સંભવત રીતે આવતીકાલથી 3 દિવસ સુધી વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે। જોકે આ સત્રની અંદર કોંગ્રેસ પણ આક્રમક રીતે ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી સરકારનો પ્રબળ વિરોધ કરશે તેવા એંધાણા વર્તાઈ રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ સેવાઈ રહ્યા છે। શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી। ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ। આ બેઠક બાદ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો શંકરસિંહે દાવો કર્યો છે। તો શુભેચ્છા મુલાકાતનો દાવો શંકરસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। લાંબા સમય બાદ રાજનીતિમાં નવા જૂનીના એંધાણ થયેલા જોવા મળી રહ્યા છે।
ગુજરાતના રાજકારણમાં નવા જૂની થાય તેવા એંધાણા વર્તાઈ રહ્યા છે. જોકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને હાલના કેન્દ્રીય મંત્રી અમિત શાહ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસની અંદર બંધ બારણે લાંબી એક બેઠક મળી હતી. જોકે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચેની આ અચાનક મળેલી બેઠક અત્યારે રાજકીય બાબતોમાં ચર્ચાના એરણે રહી છે. તો બીજી તરફ આ બાબતની લઈને શંકરસિંહ વાઘેલા તરફથી એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ બેઠક માત્ર ને માત્ર શુભેચ્છા મુલાકાત હતી. જોકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ એક દિગ્ગજ રાજકારણી છે. તો બીજી તરફ અત્યારે હાલ અમિત શાહ પણ દિગ્ગજ રાજકારણી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. ત્યારે આ બંને દિગ્ગજ નેતાઓની સૂચક મુલાકાત આવનાર સમયમાં રાજકારણની અંદર ચોક્કસ ગરમાવો લાવશે. સંભવત રીતે જો જોવા જઈએ તો લાંબા સમયથી પૂર્વ મુખ્યમંત્રી જે શંકરસિંહ વાઘેલા છે તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા સાઈડમાં છે. ત્યારે તેમના માટે પણ આ બેઠક મળી હોવાનું રાજકીય સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જો કે આ બેઠકથી અત્યારે હાલ નવા જૂનીના એંધાના રાજકારણમાં ચોક્કસ થશે તેવા અહેવાલો વહેતા થયા છે. આણંદની વાત કરીએ તો આણંદના આરટીઓના મહિલા અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરજ પર હાજર રહ્યા વિના ₹15.6 લાખ પગાર લીધો છે. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધી એટલે કે કુલ 20 મહિના આ મહિલા અધિકારી હાજર ન હતા. નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક GM પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ મહિલા અધિકારી ઋત્વિજા દાણી ગાંધીનગરમાં રોડ એન્ડ સેફટી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. જરૂરી પુરાવા સાથે ગાંધીનગર સુધી સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે ફરિયાદ કર્યા છતાં પણ કોઈ પગલાં ન લેવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જે પ્રમાણે શિક્ષકો બાદ જે ARTO દ્વારા પણ જે ઘરે બેસીને પગાર લેવાનો જે આખી સમગ્ર ઘટના સામે આવી છે, જેના અરજદાર જે છે ખુદ એક પૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે. જે અધિકારી છે તેણે ફરિયાદ કરતાં કહ્યું છે કે આણંદમાં ARTO તરીકે ઋત્વિજા દાણી જે ફરજ બજાવતા હતા તેમણે 300 દિવસથી પણ વધારે પૂર્વ મંજૂરી વગરની રજા લીધા વગર ડાયરેક્ટ બારોબાર જે આખો પગાર છે તે મેળવી લીધો હતો. અને આ જે પગારની રકમ કોઈ નાની મોટી નથી, પરંતુ 15 લાખથી પણ વધારેનો ચૂનો જે સરકારી તિજોરીને ચોપડ્યો છે. આ પ્રમાણેની અરજી છે તે છેલ્લા 1.5-2 વર્ષથી તેમણે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને તેમજ તંત્રને કરી હતી, પરંતુ 1.5-2 વર્ષ જેટલો સમય વીતી જતા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે પ્રમાણે ઋત્વિજા દાણીની સામે જે તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે ઋત્વિજા દાણી જે વારંવાર કોઈ પ્રકારની રજા લીધા વગર પોતાની મનમાની કરતા હતા અને ગમે ત્યારે ઓફિસે આવતા અને ગમે ત્યારે ઓફિસે આવવાનું માંડી વાળતા હતા અને ગમે ત્યારે રજા પાડી દેતા હતા. જ્યારે તેઓ આણંદ ARTO હતા ત્યારે તેની જે ફરજ જે હતી એ ફરજમાં પણ ક્યાંક ને ક્યાંક તેઓ કામગીરી કરતા ન હતા. આ રીતની જે સમગ્ર ઘટનાની ફરિયાદો છે તેના પુરાવા છે તે પણ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે પ્રમાણે પૂર્વ અધિકારી જે પ્રમાણે આક્ષેપો કર્યા છે કે આ રીતના જે પ્રજાના પૈસાના જે ટેક્સના પૈસાથી જે લોકો સરકારી અધિકારીઓ પગાર લે છે, શિક્ષકો સામે જો સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવતી હોય તો ક્લાસ 2 અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરવામાં હજુ સુધી નથી આવી અને શું કામ તેને છાવરવામાં આવે છે તેવા સવાલો પણ અહીં કરવામાં આવી રહ્યા છે. જી રાજ્યમાં પહેલા શિક્ષકો અને ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને હવે આરટીઓ કચેરીમાં નોકરીના સ્થળે ગયા વિના ઘરે બેઠા બેઠા ગુજરાત સરકારમાં ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવે છે. ભુજ આરટીઓ ઓફિસનું ભોપાળું બહાર આવ્યું છે. મુન્દ્રાના અદાણી પોર્ટમાં માત્ર 5 કલાકમાં 184 ઇલેક્ટ્રિક ટ્રક ચેક કરવાની ઘટના બાદ ભુજના 3 આરટીઓ ઇન્સ્પેક્ટરને ગયા વર્ષે માર્ચ 2023થી સંવેદનશીલ કામગીરી નહીં સોંપવાનો ઓર્ડર થયો હતો. ત્યારબાદ લોકસભાની ચૂંટણી ફરજ અને નોટિસનો જવાબ આપવા સિવાય આ ત્રણેય વાહન વ્યવહાર કચેરીના નિરીક્ષક ભુજની કચેરીમાં દેખાયા નથી. મતલબ છે કે લગભગ 17 મહિનાઓથી તેઓ ઘેર બેઠા બેઠા લાખો રૂપિયાનો પગાર ખાઈ રહ્યા છે.
ભ્રષ્ટ અધિકારીઓ જોવા મળી રહ્યા છે। 17 મહિનાઓથી તેઓ ઘરે બેઠા બેઠા લાખો રૂપિયાનો પગાર ખાઈ રહ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। પહેલા શિક્ષકો અને ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને હવે આરટીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓનું કહી શકાય છે તે ભોપાળું સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આણંદમાં જે મહિલા કર્મચારી છે આરટીઓમાં ફરજ બજાવે છે તેમનું ક્યાંક સ્ફોટક થયા બાદ હવે ભુજ આરટીઓમાં જે ફરજ બજાવતા કર્મચારીઓ છે તેમની સામે સવાલો ખડા થયા છે। કહી શકાય કે ચર્ચામાં રહેલા જે આરટીઓ ઇન્ચાર્જ હતા વિપુલ ગામિત અને તેમની સાથેના જે કર્મચારી હતા ડીએમ પંચાલ, અંકિત પટેલ અને વ્યોમ દેસાઈ ઉપર કહી શકાય તે સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જે રીતના જે 17 મહિનાની જે ચૂંટણી હતી એના પહેલાં જ્યારે સમગ્ર જે આ વિગતો હતી સામે આવી હતી કે જે ફરજ દરમિયાન મુન્દ્રા પોર્ટમાં અદાણી જે પોર્ટ છે તેમાં 184 જેટલા ઇમ્પોર્ટેડ જે ઇલેક્ટ્રોનિક જે ટ્રક છે તેમની ક્યાંક ને ક્યાંક ચકાસણી કરવામાં આવી હતી અને વેરીફાઈ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગાંધીનગરથી જે ઓર્ડર આવ્યો હતો કે તત્કાલીન આ જે ચકાસણી કઈ બાબતમાં કરવામાં આવી છે તે સમગ્ર ધ્યાને આવતા ગાંધીનગર આરટીઓ વિભાગ દ્વારા હાલ તપાસના દોર છે તે શરૂ કર્યા છે। તો સાથોસાથ જે રીતના વાત કરવામાં આવે કે કચ્છમાં ચર્ચામાં રહેલા વિપુલ ગામિત અને ખાસ કરીને જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે ડીએમ પંચાલ, અંકિત પટેલ અને વ્યોમ દેસાઈએ જે તે વખતે જે મુન્દ્રા અદાણી પોર્ટ છે તેમાં 184 જેટલા ઇમ્પોર્ટેડ જે ઇલેક્ટ્રિક ટ્રક છે તેમની વેરીફાઈ કર્યા હતા અને તેમની સામે હાલ જે કહી શકાય કે ઘર બેઠા જે કામગીરી કરતા હોય તેવું સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલે આરટીઓ ગાંધીનગર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં ડિંડોલી પોલીસ મથકના પીઆઈની દાદાગીરી સામે આવી છે। પીઆઈની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોડી રાત્રે ઘરે જતી વખતે પીઆઈ એચ.જે. સોલંકીએ એડવોકેટને માર માર્યો હતો ત્યારે માર મારતો હોવાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। પીઆઈની દાદાગીરી જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। તો વકીલ ઘરે જવા નીકળ્યો તે સમયે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। 18 ઓગસ્ટની ડિંડોલી વિસ્તારની મોડી રાતની ઘટના સામે આવી રહી છે। આ ઘટનાના સીસીટીવી ચકચાર મચાવી રહ્યા છે કહી શકાય। કારણ કે એક પીઆઈ દ્વારા વકીલને જોરદાર લાત મારવાની આ જે ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ હતી। ઘટના છે ડિંડોલી વિસ્તારની અને ડિંડોલી વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈ દ્વારા જે છે પીઆઈ સોલંકી દ્વારા એક વકીલ એટલે કે હિરેન નાઈ જે વકીલ સામે આવી રહ્યા છે એમને જોરદાર લાત મારવામાં આવી હતી। જે બાદ સમગ્ર વકીલ આલમમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। જેથી વકીલો દ્વારા જે છે જે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર છે એમને આવેદનપત્ર આપીને સમગ્ર સીસીટીવીની તપાસ કરવા અંગે પીઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે પણ માંગ કરી છે। તો સાથે જ કેટલીક ફરિયાદો પણ કરવામાં આવી છે। આ રીતે વકીલની સાથે ગેરકાયદેસર વર્તન કરવાને લઈને વકીલ આલમમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। જોકે જોઈન્ટ કમિશનરને આ રીતનું આવેદન આપ્યા બાદ તપાસની માંગ કર્યા બાદ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે એવી બાહેધરી આપવામાં આવી છે। પરંતુ જે 18 તારીખની જે ઘટના છે આ ઘટનાની અંદર વકીલો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે આ વકીલો મોડી રાતે પોતાનું કામકાજ પતાવીને નીકળી રહ્યા હતા અને તે દરમિયાન આ રીતે પેટ્રોલિંગમાં આવેલા પીઆઈએ જોરદાર લાત મારી હોવાની જે ઘટના સામે આવી રહી છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે। કારણ કે મોડી રાતે પોતાનું કામ પતાવીને તેઓ આવી રહ્યા હતા અને ત્યારબાદ આ રીતની તેમની સાથે ઘટના બની। ઘટનાને લઈને તેઓ ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે અને આવતીકાલે એટલે કે 21 તારીખે કહી શકાય છે કે સમગ્ર ઘટનાને લઈને કોર્ટની અંદર પણ કાયદેસરની ફરિયાદ વકીલો દ્વારા નોંધવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે આ વકીલો દ્વારા જે છે પોલીસની તપાસની જે માંગ કરવામાં આવી રહી છે શું ખરેખર દિંડોલી પોલીસના પીઆઈ સોલંકી વિરુદ્ધ તપાસ કરવામાં આવશે ખરી? જી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ પહેલા જ રાઇડ્સ ઊભી કરવામાં આવે છે। રાજ્ય સરકારની એસઓપીનું ખુલ્લેઆમ લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। આરસીસી ફાઉન્ડેશન વિના યાંત્રિક રાઇડ્સ ઊભી કરવામાં આવે છે। ટીઆરપી ગેમ ઝોન બાદ તંત્ર શીખ કેમ નથી લેતું તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે।
મેળાના સંચાલકો યાંત્રિક રાઇડ્સના પ્લોટ ખરીદ્યા છે. આરસીસી ફાઉન્ડેશન વિના યાંત્રિક રાઇડ્સ ઊભી કરવામાં આવી હોવાની વિગતો અત્યારે સામે આવે છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ પણ વહીવટી તંત્ર શીખ નથી લેતું અને આ પ્રકારની રાઇડ્સ ઊભી કરવામાં આવી છે. તેના વિશે શું છે વધુ માહિતી? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોનની ઘટના જે રીતના ઘટી છે તેને લઈને ક્યાંક વહીવટી તંત્રએ પહેલા તો ખૂબ જ મોટા દાવા કર્યા કે આ વખતે છે તે લોકમેળામાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે એસઓપી છે તેનું પૂરેપૂરું પાલન કરવું પડશે. પણ તેના જ વચ્ચે રાજ્ય સરકારની જે એસઓપી છે તેનો ખુલ્લેઆમ ઉલાળ્યો છે તે ક્યાંક દેખાઈ રહ્યો છે. આરસીસી ફાઉન્ડેશન વગર જ યાંત્રિક રાઇડ્સ ઊભી કરી દેવામાં આવી છે. લાકડાના ડટ્ટા ઉપર યાંત્રિક રાઇડ્સ છે તે ઊભી કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન બાદ હજી સુધી ક્યાંક તંત્રએ શીખ નથી લીધું. મહત્વની બાબત એ છે કે પ્રાઇવેટ મેળાના સંચાલકોએ પણ કહી શકાય કે આને જ લઈને સવાલો ઉભા કર્યા છે. ત્યારે એક મોટી વાત ક્યાંક સામે આવી છે કે જે પ્રાઇવેટ સંસ્થા સંચાલક વિરેન્દ્રસિંહ ગોહિલ છે તેનો 1.28 કરોડમાં યાંત્રિક રાઇડના પ્લોટ છે તે ખરીદ્યા છે. 4 લાખનો પ્લોટ વિરેન્દ્રસિંહ ગોહિલને એ 4.5 લાખમાં વેચ્યા છે. વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું છે કે જમીનનો જે સોઇલ ટેસ્ટ જે કરવામાં આવ્યો છે તેના રિપોર્ટ છે તે 2 દિવસમાં આવી જશે. આ સાથે મીડિયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે જમીન પથરાળ હોવાના કારણે સોઇલ જે ટેસ્ટ હોય છે તે પાસ જ થશે. આવો એક દાવો વિરેન્દ્રસિંહ તરફથી છે તે કરવામાં આવ્યો છે. ત્યારે રાઇડ સંચાલકોએ પણ કહી શકાય કે લાકડાના ડટ્ટા મૂકીને રાઇડ ઊભી કરી દીધી છે. એક કહી શકાય કે જે સરકારનો જે એસઓપી છે તેનો ખુલ્લેઆમ જે ભંગ થયો એક સ્પષ્ટપણે તે દ્રશ્યોમાં દેખાઈ આવે છે. વર્ષોથી રાઇડ આ જ પ્રકારે ઊભી કરવામાં આવે છે. એટલે કે ચોક્કસથી રાજ્ય સરકારે જે દાવો કર્યો છે એસઓપી તેનો એ દાવો ક્યાંક ને ક્યાંક તેના ઉલાળ્યો છે અત્યારે દેખાઈ રહ્યો છે. રાજકોટનું ખૂબ જ મોટું ગણાતું આ જે લોકમેળો છે તેના દાવાઓ ક્યાંક કોકળા સાબિત થયા છે. ખાસ તો જે આરસીસી ફાઉન્ડેશન વગર જ આ જે રાઇડ છે તે ઊભી કરી દેવામાં આવી છે. સવાલ ક્યાંક ઉભો થાય છે કે વાસ્તવમાં સરકારે જે એસઓપી આપી. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. વડોદરામાં મહિલાઓએ આધેડને મેથીપાક ચખાડ્યો છે. નિઝામપુરા વિસ્તારમાં સગીરાની આધેડે છેડતી કરતા મેથીપાક ચખાડવામાં આવ્યો છે. જેમાં રક્ષાબંધનના દિવસે સગીરા મામાના ઘરે આવી હતી. ત્યારે સ્ટેશનરીની દુકાન પર આધેડે સગીરાની છેડતી કરી હતી. જે બાદ સગીરાએ પરિવારને જાણ કરતા આધેડને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મહિલાઓએ આધેડ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રક્ષાબંધનના દિવસે આધેડે સગીરાની છેડતી કરી હતી. જે પ્રમાણે વિડીયો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે ને વિડીયોની અંદર જે પ્રમાણે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે જેની અંદર જે મહિલાઓ છે ત્યાં એક વ્યક્તિને માર મારી છે. આ સાથે અમુક યુવાનો પણ આ વ્યક્તિને ઢોરમાર માર્યા છે. આ સમગ્ર ઘટના જે છે તે રક્ષાબંધનના દિવસની હતી. વડોદરાના નિઝામપુર વિસ્તારની અંદર એક નાની દીકરી જ્યારે સામાન લેવા માટે દુકાને ગઈ હતી આ દરમિયાન જે ત્યાંના આધેડ વ્યક્તિ દ્વારા તેની છેડતી કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ પરિવારજનોએ અને મહિલાઓએ ખાસ કરીને આ જે આધેડ વ્યક્તિને ફરિયાદ કરી તેને માર માર્યો હતો. આ ઢોર માર મારતાના જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે નિઝામપુરા વિસ્તારના જે પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે સ્વજનો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો તેને લઈને જે આધેડ વ્યક્તિ છે તેઓ પણ ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ છે. સાથે સાથે જે પ્રમાણે છેડતીની જે ઘટના જે છે જે સામે આવી છે એ પણ રક્ષાબંધનના દિવસે મામાના ઘરે જે દીકરી આવી હતી અને કંઈક વસ્તુ લેવા માટે દુકાને ગઈ હતી. આ દરમિયાન આધેડે તેની છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવી અને પોતાના પરિવારને આ મામલે ફરિયાદ કરી હતી. એટલે હાલ આ મામલે જે અત્યારે જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે વ્યક્તિ જે છે તેની અટકાયત પણ કરવામાં આવી છે અને જરૂર પડતા તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવા હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જી રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગરમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જામનગરના લાલપુર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું, જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જોકે આ સમગ્ર મામલે જામનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ વાત કરી છે જામનગરની અંદર જે ગઈકાલે રાતે ગોજારો અકસ્માત સર્જાયો છે. ગોજારા અકસ્માતને લઈને જે તાત્કાલિક ધોરણે 108 ની ટીમ બોલાવવામાં આવી હતી અને હાલ જે 108 ની ટીમ દ્વારા જે 3 વ્યક્તિ જે ગંભીર રીતના જે એક્સિડન્ટ થયું છે, ગોજારો અકસ્માત થયો છે, જેમાં એક વ્યક્તિનું જે મોત નીપજ્યું છે. તાત્કાલિક જે બીજા 2 વ્યક્તિ છે, 2 વ્યક્તિને ઘટના સ્થળેથી જે જીજી હોસ્પિટલ 108 ની મદદથી ખસેડવામાં આવ્યા છે અને પોલીસ તંત્ર દ્વારા આ તમામ જે કાર્યવાહીનો તપાસ છે દોર શરૂ કરવામાં આવ્યો હતો. અને હાલ જે પ્રમાણે જાણવા મળ્યું છે તે પ્રમાણે જેમાંથી 3 વ્યક્તિમાંથી જે તબીબી હોવાનું પણ જાણવા મળ્યું છે અને એક જે તબીબી વિદ્યાર્થી છે તેનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું હતું. હાલ જે ગઈકાલે બપોર બાદ જે 3 મિત્રો છે, જામનગરથી 30 કિલોમીટર જેટલું જે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, આજે મોટી સંખ્યામાં ભક્તો છે. શ્રાવણ માસના હિસાબે જે સોમવારના હિસાબે જે ભક્તો ત્યાં દર્શન કરવાને જતા હોય છે, ત્યારે દર્શન કરી જે પરત ફરતા વેળાએ જે ચંગા પાસે જે ગોજારો અકસ્માત એક વ્યક્તિનું મોત નીપજ્યું અને જે 2 વ્યક્તિ છે ગંભીર રીતના ઘવાયા હોવાથી તેને તાત્કાલિક જે જીજી હોસ્પિટલ તેમાં સારવાર માટે આજે લઈ આવવામાં આવ્યા હતા. હાલ જે એક મોત નીપજ્યું તેના પરિવારમાં શોકનું જે મોજું ફરી વળ્યું છે, કારણ કે જે પોલીસ તપાસ દ્વારા જે કઈ રીતના જે અકસ્માત થયો છે ને તેની કાર્યવાહી અને જે તપાસ છે યથાવત રાખવામાં આવ્યો છે. જી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કેટલાક સ્થળોએ તો ઉનાળા જેવી ગરમી પડી રહી છે. એવામાં હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેમજ 1 સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. 7 દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ચોક્કસ કે હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે વરસાદની ને આવતીકાલથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને લાંબા દિવસોથી છે તે વરસાદે વિરામ લીધો છે અને જુદા જુદા જિલ્લાઓમાં વરસાદે વિરામ લેતા હવે આવતીકાલથી ફરી વરસાદી માહોલ છે તે રાજ્યમાં ફરી જોવા મળશે અને જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 1 સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તે વ્યક્ત. ખાસ કરીને છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે જે વરાપ નીકળ્યો હતો, ગરમીનો માહોલ છે તે ફરી જોવા મળ્યો હતો અને જેની વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એક વરસાદના રાઉન્ડની આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે જ જુનાગઢ શહેરમાં પણ આજે વરસાદી માહોલ શરૂ થયો છે. બપોર બાદ ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે. છેલ્લા 2-3 દિવસથી જે વરાપ નીકળ્યો હતો અને લોકો પણ ગરમીથી ત્રસ્ત બની ગયા હતા, એટલામાં જ હવામાન વિભાગે હાલ વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને આવતીકાલથી જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગરમીમાં વધારો થવાનું કારણ પવનની જે દિશા છે તે પણ સામે આવી રહ્યું છે કે જે રીતે ગરમીનું કારણ છે તે પવનની દિશા હોય છે અને જેને લઈને હાલ તો વરસાદે વિરામ લીધો હતો, લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા હતા અને જેના લઈને હવે જે ખાસ કરીને વરસાદી માહોલ આવતીકાલથી સર્જાશે એટલે લોકોને પણ આ ગરમીમાંથી રાહત મળશે. જી હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે સુધારો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.